હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. આજના આ ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ગયા વિડીયોની અંદર આપણે વાત થઈ હતી સિંહ જોવાની, સાસણની અંદર સાસણ ગીર, પણ આપણને સિંહ તો જોવા નતા મળ્યા, પણ હરણ હણકા જોવા મળ્યા હતા. તો આપણે એ વિડીયો સીન તમને પાછલા વિડીયોની અંદર બતાડ્યું હતું. તો અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે આપણને શું શું જોવા મળે છે નવું નવું. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને પહેલા તો સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક કરી દો અને જો વિડીયો સારો લાગે તો મિત્રો સાથે શેર કરી દેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આપણે અત્યારે પહોંચી ગયા છીએ જંજીર ધોધ. આ મેઇન એન્ટ્રન્સ ગેટ છે. તમને બહારની સાઈડ ખાવા પીવાની ઘણી બધી વસ્તુઓ મળી જશે. અને મહર્ષિ જગતની આશ્રમ પેલા આવે છે અને આશ્રમમાંથી થઈને આપણે જંજીર ધોધ તરફ જઈ શકીએ છીએ. આ આશ્રમનો રસ્તો છે. અત્યારે આપણે આશ્રમની અંદર એન્ટર થઈ ગયા છીએ. નાનો એવો આશ્રમ છે, બહુ મોટો આશ્રમ નથી. જોઈ લો આટલું પબ્લિક છે. અહીંયા અંદર એન્ટર થતાની સાથે તમને પીવા માટે નારિયેળ પાણી, પાણીપુરી, ઘણી બધી વસ્તુઓ, આઈટમો, ચનાચોર ને ઘણું બધું મળી જશે. તો તમે હળવો નાસ્તો અહીંયા કરી શકો છો. આ આશ્રમ છે અને આ ત્યાંથી જંજીર ધોધ તરફ જવાનો રસ્તો છે. અને ધોધ ઉપર બહુ જ મજા આવે છે ભાઈ. તમે વિડીયો આખો જોજો તો તમને ખ્યાલ આવશે, તમને મજા આવવાની છે આ વિડીયોની અંદર. જો બહુ જ પબ્લિક છે. આગળ જતા અમને ખબર પડી. અને અહીંયા જાહેર નોટિસ ગુજરાત સરકાર તરફથી મારેલી છે, ખાસ જોઈ લેજો, ખાસ નોંધ લેજો. થોડા સમયની મજા ક્યાંક આજીવનની સજા ના થઈ જાય, એનું ખાસ ધ્યાન રાખવું. જોઈ લો પબ્લિક અહીંયા ઘણી બધી છે. નાના નાના બાળકોને લઈને પણ આવી છે, તમે જોઈ શકો. આ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આપણે ધોધ સુધી હજી નથી પહોંચ્યા. હવે આપણે જો આ ફાઇનલી ધોધે પહોંચી ગયા છીએ. દૂરથી દેખાય છે. હજી હું નજીકથી તમને બતાવવાનો પ્રયત્ન કરું છું, પણ આગળ જવા નતા દેતા. ત્યાં સિક્યુરિટી ગાર્ડ્સ રાખેલા હતા, એ આપણને આગળ નતા જવા દેતા. છતાં પણ જેટલું કવરઅપ હું કરી શક્યો એટલું મેં કર્યું છે. અને આગળ હજી ઘણું બધું છે જોવાનું. જોવાને મેં ઝૂમ કરીને તમને થાય એટલું મેં કરી આપ્યું છે. આ છે જંજીર ધોધ. આ જે એક ભાગ જ છે, હજી આગળ પાછળના ભાગે પણ આપણે જવાના છીએ. આ હજી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, તમે જોઈ શકો છો. સાઉન્ડ ફીલ કરો. આવા બધા સ્થળોએ જવાની મજા જ કંઈક અલગ હોય છે. એટલું આનંદ થાય છે, એટલી મજા આવે છે, મન એકદમ શાંત થઈ જાય, મજા જ મજા આવે. જો આ છે ધોધ. અહીંયા સારી એવી ફોટોગ્રાફીસ પણ થઈ શકે છે, પણ તમારે દૂરથી ફોટોગ્રાફીસ કરવાની રહે છે. સિક્યુરિટી ગાર્ડ્સ જે રાખેલા છે એ લોકો તમને બહુ નજદીકથી ફોટોગ્રાફી નહીં કરવા દે, એનું ખાસ ધ્યાન રાખજો. અને તમે જો નાના બાળકોને કે ફેમિલી સહકુટુંબ આવતા હોય તો તમે પોતાનો ઘરનો નાસ્તો પણ લઈને આવી શકો છો. અહીંયા કોઈ પણ જાતના રિસ્ટ્રિક્શન્સ નથી રાખેલા કે કોઈ વસ્તુ નથી લઈ જવા દેતા કે એવું કશું નથી. તો તમે ઘરેથી જે કંઈ પણ નાસ્તો લાવવો હોય લાવી શકો છો. કારણ કે અહીંયા તમને થોડું મોંઘું અને થોડું કોસ્ટલી પડે છે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું.
જો આ અમે પાછળના ભાગે પહોંચી ગયા છીએ. અહીંયા કોઈ એટલા બધા રિસ્ટ્રિક્શન્સ નહોતા, પ્રોહિબિટેડ એરિયા નહોતો, તો અહીંયા પબ્લિક ઘણી બધી તમને નાતા પણ જોવા મળે છે. આગળ તમને બતાવું છું. જો આ અમે ધીરે ધીરે પહોંચી ગયા છીએ પાછળના ભાગે, જ્યાં પાણી બહુ ઓછું છે, છીછરું પાણી છે, એટલા માટે પબ્લિકને નાવા, અહીંયા પણ નાવાની છૂટ તો નથી, પણ છતાં પણ પબ્લિક નાહી છે કારણ કે રિસ્ક ઓછું છે. જો અહીંયા પણ તમને થોડો ઘણો નાસ્તો મળી જશે. ડોડાવાળા છે, મકાઈ, ભૂટ્ટા. ઘણા લોકો ડોડા કે, ઘણા લોકો ભૂટ્ટા કે, ઘણા લોકો મકાઈ કે, અલગ અલગ બોલતા હોય છે. પાણી પણ તમને મળી જશે. જો આ બધી પબ્લિક અહીંયા પવિત્ર થાય છે. પવિત્ર વિચાર પવિત્ર કરો ભાઈ, વિચાર પવિત્ર કરો, આપોઆપ શરીર પવિત્ર થઈ જાય. અમુક તો હરર ગંગે નામ લેતા હતા. અરે ભાઈ, હરર ગંગે શું, હરર ગંગે. જો આ રીતનો આખો સીન છે. તો આ છે જંજીર ધોધ, જોઈ લો. અહીંયા પણ તમારે આવવું હોય તો મોન્સૂનમાં અને વિન્ટર સિઝનની અંદર, શિયાળામાં અને વરસાદી વાતાવરણમાં તમે આવો તો બહુ મજા આવે. બાકી ઉનાળામાં તો એટલું બધું ખાસ કંઈ આવે, મજા આવે, પણ તડકાના તમે પાછા હતા થઈ જાઓ. એના કરતાં શિયાળો અને ચોમાસું વધારે સારું રહે. અને ઘણા લોકોએ હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો. ભાઈ, લાઇક કરી દો, મફત છે, તમારે કોઈ પૈસા નથી ભરવાના. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એ પણ મફત છે. ખાલી એક તમારે બટન દબાવવાનું છે, સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવા કોઈ વિડીયોનો અપડેટ આવે તો સૌથી પહેલા તમે જોઈ શકો. તો મળીએ હવે નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ.